પરિવારના પરિવારજનો મંચ પર સ્થાન જાળવી રાખશે. અન્ય પરિવારજનોને પણ નિમંત્રી રહ્યો છું, એ તૈયારી રાખશે. પણ એ પૂર્વે આપણે એક એવી સંસ્કૃતિ, એવા શાસ્ત્રના વારસાના દેશના રહેવાસી છીએ કે આપણો દરેક દિવસ કંઈક વિશેષતા ધરાવતો હોય છે. આજનો આપણો દિવસ જોઈએ તો તારીખ 18/2/2025 મંગળવાર. વાર પણ માતાજીનો કહેવાય છે. આપણે વારને પણ દેવી દેવતાઓ સાથે સંકલિત કર્યા છે. એવી મહાવદ છઠનો આજનો પવિત્ર પાવન દિવસ છે. વસંત ઋતુના પ્રારંભનો પણ આજે દિવસ છે. વૈષ્ણવ ધર્મની ભક્તિ યોગના પરમ પ્રચારક મહાન સંત ચૈતન્ય મહાપ્રભુજીની આજે જયંતિનો દિવસ છે. સ્વામી રામકૃષ્ણ પરમહંસજીની જન્મ જયંતિનો પણ આજે દિવસ છે. અને ભગવાન શ્રી કૃષ્ણનું પાલન પોષણ કરનાર મા યશોદાની જયંતિનો પણ આજે દિવસ છે. આવા પાવન દિવસે શિવકથાના પુરાણ પૂજન અને વ્યાસ પૂજન, વક્તા પૂજની ડૉક્ટર લંકેશ બાપુના પૂજન માટે વિનંતી કરીશ. વિઠ્ઠલભાઈ સોજિત્રા, દક્ષાબેન સોજિત્રા, વિરાજભાઈ સોજિત્રા, ડેન્સીબેન સોજિત્રા, ચંદુભાઈ સોજિત્રા, લાભુબેન ચંદુભાઈ સોજિત્રા, રવિભાઈ સોજિત્રા, દિવ્યાબેન રવિભાઈ સોજિત્રા, રીવાબેન રવિભાઈ, ઘનશ્યામભાઈ સોજિત્રા, હેતલબેન ઘનશ્યામભાઈ સોજિત્રા, મીઠાભાઈનો પરિવાર, નાનજીભાઈનો પરિવાર, બાબુભાઈનો પરિવાર, જેમની નામ ઉદ્ઘોષણા થાય છે એ તોરાએ કથામંચ પર આવવાનો યત્ન કરશે તેવા સહકારની અપેક્ષા રાખીશ. પોપટભાઈનો પરિવાર, રણછોડભાઈનો પરિવાર અને બેચરભાઈનો પરિવાર, આ પરિવારજનો આવા શિવત્વના, સત્વ અને તત્વના તત્વાર્થમાં સમાયેલો, જેમને મહાપુરાણ કહેવાય છે, એવા શિવ મહાપુરાણના આજના પ્રથમ દિવસના આપણા પ્રારંભે પુરાણ પૂજન અને વ્યાસવંદના વક્તા પૂજન સુજિત્રા પરિવારને સંપન્ન કરવાની વિનંતી કરીશ. વિરાજભાઈના સસરા પરિવારમાંથી પણ પરિવારજનો આવશે તેવી વિનંતી છે. વિરાજભાઈના જગદીશભાઈ અને એમના પરિવારજનો પણ કથામંચ પર આવવા પ્રયત્ન કરે તેવી વિનંતી છે. આવા દિવ્ય શાસ્ત્ર ધર્મગ્રંથોના આ અલભ્ય વારસાના ગાન, વિવિધ વક્તાઓની વિદ્વતા, ચિંતન, મનન અને એમની કુશાગ્રતા અને કુશળતાથી ડૉક્ટર લંકેશ બાપુ, એમફિલ, PhD એવા અનેક વક્તાઓના મુખેથી આપણે શિવ મહાપુરાણ હોય, દેવી ભાગવત હોય, શ્રી રામ કથા હોય, શ્રીમદ દેવી ભાગવત હોય કે શ્રીમદ ભાગવત હોય, તમારા અને મારામાં આજે પણ કંઈક થોડુંક જે કંઈ ભક્તિ તરફનું, કારણ કે અતિશયોક્તિ લાગશે પણ 144 વર્ષ પહેલાં મેં પૂર્વે વાત કરી એમ કદાચ આટલી દેશની આબાદી નહીં હોય. અત્યારે 118 કરોડે આપણે પહોંચ્યા છીએ. એમાંથી 45 કરોડ લોકો મહાકુંભના સ્નાન માટે અને અનેક કઠિનાઈઓ અને કસોટી ભોગવીને પણ એ યાત્રામાં જોડાઈ રહ્યા છે. એ ધર્મ ભક્તિ અને ભજનના આપણા આવતા ઉજળા દિવસોની આ નિશાની આપણને અત્યારે દેખાઈ રહી છે. એમ કહું તો એમાં કંઈ અતિશયોક્તિ કરતો નથી. કારણ કે મેં હમણાં જ કહ્યું એમ કે આ ધરતીમાં ઈશ્વરને પણ આમંત્રણ દેનારા આપણે લોકો છીએ. અને એટલે જ એક દુહો કહેવાયો છે કે કાઠિયાવાડમાં કોક દિન ભૂલો પડ ભગવાન, થાને મારું મહેમાન તો તને સ્વર્ગ ભૂલાવું શામળા. અને એટલે જ કદાચ એ યુગના તમારા અને મારા પૂર્વજો દ્વારિકા સ્વર્ણ નગરીમાં કૃષ્ણની સાથે સહવાસ અને એ સત્સંગના સાક્ષી બન્યા હશે. અને 125 વર્ષની જીવન યાત્રામાં 100 વર્ષ એણે ગુજરાત પસંદ કર્યું હશે. અને તેથી કૃષ્ણ એ ગુજરાતી પણ કહી શકાય. અને એવું આપણું, કારણ કે આપણે 33 કોટી દેવતાઓના
એ દિવ્ય વારસાની, કારણ કે તમને અને મને ગમતા સ્વરૂપને આપણે ભજતા હોઈએ છીએ. કોઈ માતાજીને માને, કોઈ દેવને માને, કોઈ દેવીને માને, કોઈ પીરને માને, કોઈ પીરાણાને માને. પણ બહુ લાંબા ઇતિહાસમાં જવાની જરૂર નથી. હજુ હમણાંનું જ આપણે જો યાદ કરીએ તો 200 વર્ષ પહેલાં રાજકોટની બિલકુલ ઢુકડું હરી ઢુકડો ત્યાં ટુકડો એવા જલારામ બાપા હજી હમણાં જ, એટલે એક વ્યક્તિ જો ભજન અને ભક્તિના માર્ગે, સત્સંગ અને સેવાના માર્ગે જો વળી જાય તો કઈ કક્ષાને પામી શકે. એવા દિવ્ય સંતો, મહાપુરુષો, એવા આ દેશના શહીદો, એવા સ્વાતંત્ર્યવીરો, એવા શાસ્ત્રજ્ઞો, એવા વિદ્વાનો આપણને પ્રાપ્ત થયા છે. અને એ વારસાની સંસ્કૃતિને જતનમાં આજે પણ આપણને સૌને ડૉક્ટર લંકેશ બાપુ જેવા વિદ્વત વક્તાઓ આપણને સૌને મળી રહ્યા છે. અને આપણા સૌના કલ્યાણ માટે જીવને શિવ તરફ દોરવા શિવકથાના માધ્યમથી દેશ અને વિદેશમાં પણ જેમના સતત શિવ ગુણગાનની ગાથાનું એ પ્રવાહિત થતી રહે છે, એવા રાજકોટના આંગણે આ અગાઉ વિઠ્ઠલભાઈને આવા જ અનેક આયોજનો કરવાનું શિવ કૃપાથી સદભાગ્ય સાંપડ્યું છે. મને જાણકારી છે ત્યાં સુધી શિવકથાનું જ વિઠ્ઠલભાઈ સોજીત્રાનું આ 8મું આયોજન છે. એકવાર તાલીઓથી આપણે વધાવીએ. એટલા માટે કે સત્યનારાયણની કથા કરવી હોય ને તો પણ 3 વાર કે 4 વાર યાદી કરતા હોઈએ છીએ. ત્યારે આ તો 9 દિવસનું આ દિવ્ય અને ભવ્ય અને સાથે સાથે ભજન અને ભક્તિને જોડી સૌને સાથે રાખી અને સતત 9 દિવસ સુધી આ સત્સંગ યાત્રાના આપણને સૌને વિઠ્ઠલભાઈ સાક્ષી બનાવી રહ્યા છે. એ બદલ પણ એકવાર તાલીઓથી વિઠ્ઠલભાઈને આપણે વધાવીએ. અને આપણે સૌ દેવાધિદેવને પ્રાર્થના કરીએ કે આવા ગ્રંથોના ગાનના એ હંમેશા એમને જ્યારે પણ ઠાકોરજી, જ્યારે પણ મહાદેવ એવી પ્રેરણા કરે ત્યારે રાજકોટની ધરાને આવા સદસંકલ્પોની સેવાથી એ આપણને સૌને સાક્ષી બનાવતા રહે એવી દેવાધિદેવ મહાદેવ એમને પ્રેરણા આપે, એવી કૃપા કરે અને એવી એમને શક્તિ અને એવી ભક્તિ તરફનો એમને ભાવ પેદા થાય. જોકે છે જ, બાકી માણસ એકવારે થાકી રહે. હા, પૈસા હોય એટલે બધું થાય એવું માનવાને કારણ નથી. પૈસા મહત્વના છે, પણ સાથે શક્તિ, સામર્થ્ય અને સૌ સ્નેહીઓનો સાથ અને સહકાર પણ એટલો જ મહત્વનો છે. ત્યારે આ 8મા આયોજનમાં ફરી આપણે કૈલાસ માનસરોવર, સોરઠિયાનો વંડો, મવડી ચોકડી 150 ફૂટ રિંગ રોડ, બાપા સીતારામ ચોક, મવડી, રાજકોટની આ ધરા પર આંતરરાષ્ટ્રીય શિવકથાકાર ડૉક્ટર લંકેશ બાપુના શ્રી મુખેથી ડૉક્ટર લંકેશ બાપુ યુટ્યુબ ચેનલ અને વાલમ ટીવી ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આપણે આ શિવકથાના ગાનના સાક્ષી બની રહ્યા છીએ. એ મેં કહ્યું એમ આપણા સૌનું પણ સદભાગ્ય અને અહોભાગ્ય છે. ઘણીવાર 7 જન્મના જ્યારે પુણ્ય પ્રાપ્ત થાય ત્યારે કથામાં જવાનો વિચાર આવે, આવું કહેવાય છે. તો આપણે તો સૌ એવી કથામાં આટલી મોટી બહોળી સંખ્યામાં સાક્ષી બની રહ્યા છીએ. શ્રવણના આપણે સૌ અહીં એ પ્રત્યક્ષ રીતે એ ગાનના ગુણગાનના આપણે સૌ એ ગ્રહણ કરવાના છીએ. એટલે આપણે બધા પણ, અને આમ તો કહેવાયું છે કે આદિમે પુનિયાદ, ત્રેતા, દ્વાપર અને સતયુગમાં એને પામવો થોડોક અઘરો હતો, પણ કળયુગમાં કહેવાયું છે કે ફક્ત શ્રવણ, સ્મરણ અને સત્સંગથી પણ જો ભાવથી એને ભજવામાં આવશે તો એ હાજરા હજુર છે. અને એટલે જ કહેવું ઘટે કે દ્વારિકા લઈએ, જામનગર લઈએ, એવા અનેક શહેરોમાં પુનિત મહારાજ પ્રેરિત શ્રીરામ જય રામ જય જય રામ 100 વર્ષ કરતાં વધુ વર્ષોથી સતત 24 કલાક એ રામ નામના જપ થઈ રહ્યા છે. અને તેથી જ કદાચ આપણે બધા એ દીક્ષિત, શિક્ષિત અને સુરક્ષિત છીએ એમ કહું તો એમાં કોઈ ખોટું નથી. એવું 24 કલાકનું
સો વર્ષ કરતાં પણ વધુ સમયથી જે કોઈ આપણા સૌના કલ્યાણ માટે, વિશ્વના કલ્યાણ માટે, જો કે આપણી તો સંસ્કૃતિ જ છે, આપણા વારસામાં જ છે કે સર્વે સુખી ન સંતુ, સર્વે સંતુ નિરામયા, અને એવી જ ભાવના સાથે એવી જ સંસ્કૃતિ અને વારસામાં આપણને સૌને એવી શિવકથાનો પણ એક આપણને આજે અવસર પ્રાપ્ત થઈ રહ્યો છે. જમનભાઈ, સન્માનની જમનભાઈ ભંડેરી સાહેબ, ડીજીપી જામનગર શહેરને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર પધારી ડૉક્ટર લંકેશ બાપુના આશીર્વાદ પ્રાપ્ત કરશો અને વિઠ્ઠલભાઈ આપની પ્રત્યે કૃષ્ણ સુદામાની જેવી આપણી મિત્રતાનો એક સ્નેહ ભાવ પણ આપને વ્યક્ત કરવા માગે છે. તો સન્માનની ભંડેરી સાહેબને વિનંતી કરીશ કે આપ કથા મંચ પર પધારશો. એવી આપણી આ સંસ્કૃતિ અને પરંપરાના આજના શિવગુણગાનની ગાથાના પ્રથમ દિવસે ફરી આપ સૌને વિઠ્ઠલભાઈ સોજિત્રા પરિવાર વતી હૃદયથી આવકારીએ છીએ. સતત 9 દિવસ સુધી આપણે સૌ અનેક ગ્રંથો પૈકીનું પુરાણો પણ આપણા 18 પુરાણ છે અને એમાં શિવ પુરાણને મહાપુરાણ કહેવાયું છે. અને એવું વેદ વ્યાસ લિખિત આ બધા પુરાણો અને ગ્રંથોનું એક દિવ્ય ભાથું આપણને જાણે પ્રાપ્ત થયું છે, એ પણ આપણા સૌ માટે એક ગૌરવનો વિષય છે. મેં હમણાં જ કહ્યું એમ કે 64 જોગણી નવનાથ, 84 સિદ્ધ અને 52 વીરની ભૂમિ એટલે જૂનાગઢ રાજકોટથી કંઈ બહુ દૂર નથી અને બહુ નજીકના દિવસોમાં ત્યાં પ્રયાગમાં પૂરો થશે. અને ગુજરાતમાં વિખ્યાત મેળાઓ પૈકીનો એક મેળો એટલે શિવરાત્રિનો મેળો 26 જાન્યુઆરી, કદાચ 26 ફેબ્રુઆરીના જ આપણા કથાના વિરામ સાથે જે દિવસોમાં પણ ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમનું, જ્યાં અલૌકિક દિવ્ય દર્શનનું આપણને સૌને એ અલભ્ય અવસર પ્રાપ્ત થઈ શકે એવી જૂનાગઢની ભૂમિમાં પણ મહાશિવરાત્રિનો મેળો અને એ દિવ્ય સંતોના દર્શનનો પણ એ ભજન, ભોજન અને ભક્તિનો અવસર પણ બહુ નજીકના દિવસોમાં જ આપણને પ્રાપ્ત થવા જઈ રહ્યો છે. એ પૂર્વે વિઠ્ઠલભાઈ કરશનભાઈ સોજિત્રા પરિવારના આ આયોજનથી રાજકોટના આંગણે આપણને સૌને ડૉક્ટર લંકેશ બાપુના શ્રી મુખેથી શિવકથાના, શિવ ભક્તિના આ ભાવસભર 9 દિવસીય આયોજનમાં સાક્ષી બનવાનું આપણને સૌને એ સદભાગ્ય સાંપડ્યું છે. એ પણ આપણા માટે અહોભાગ્યની અને અવિસ્મરણીય ઘડી ગણી શકાય. આ પરિવારના અન્ય સ્નેહાધીન સ્વજનોને યાદ કરીએ તો સ્વર્ગીય રામજીભાઈ કેલાભાઈ સોજિત્રા, સ્વર્ગીય કરશનભાઈ રામજીભાઈ સોજિત્રા, સ્વર્ગીય રમેશભાઈ કરશનભાઈ સોજિત્રા, શ્રી વિઠ્ઠલભાઈ કરશનભાઈ સોજિત્રા, શ્રી વિરાજભાઈ વિઠ્ઠલભાઈ સોજિત્રા, શ્રી ચંદુભાઈ કરશનભાઈ સોજિત્રા, શ્રી રવિભાઈ ચંદુભાઈ સોજિત્રા, શ્રી ઘનશ્યામભાઈ ચંદુભાઈ સોજિત્રા, રીવા રવિભાઈ સોજિત્રા. આમ પરિવારના સૌ સ્વજનો અને સ્વર્ગીય વડીલોની પણ એની અપરોક્ષ પરોક્ષતાની પ્રેરણા આપણી સાથે છે અને એ પણ આ ગુણગાનના સાક્ષી બની રહ્યા છે. આપણી વચ્ચે અનેક સંતો, મહંતો, વિવિધ ક્ષેત્રના અગ્રણી મહાનુભાવો અને રાજકીય મહાનુભાવો પણ પધારવાના છે. ત્યારે વિઠ્ઠલભાઈના આ નિમંત્રણને માન આપી અને આજે પધારેલા સૌનું ફરીવાર સોજિત્રા પરિવારના આંગણે બાલાજી ડેવલપર્સ જામનગર વતી એમના ઔદ્યોગિક પ્રતિષ્ઠાન અને વાલમ ટીવીના માધ્યમથી પણ આ રસગંગાનું પાન કરતા સૌનું હૃદયપૂર્વક સ્વાગત કરતા આપણે પ્રથમ દિવસના આ કથા ગુણગાનની ગાથા તરફ જઈ રહ્યા છીએ. ત્યારે શિવકથાનો યજ્ઞ કોઈ સામાન્ય કામ નથી, ખૂબ જ મોટું સત્કર્મ છે. જીવનમાં હંમેશા પુણ્ય અને સત્કર્મના બાથાની આપણને સૌને એવી એક તક મળી રહે એવા આ શિવકથાના આ કોઈ સામાન્ય કામ નહીં પણ મોટા સત્કર્મના પ્રારંભે પ્રથમ દિવસના આ કથા રસના ગુણગાનની ગાથા પીરસવા પૂજ્ય ડૉક્ટર લંકેશ બાપુને વિનંતી સાથે આપ સૌને, સોજિત્રા પરિવાર અને અમરેલીના ઉદ્ઘોષક શરદ વ્યાસના સૌને
જય જાગનાથ. સોજિત્રા પરિવારના અને અમરેલીના ઉદ્ઘોષક શરદ વ્યાસના સૌને જય જાગનાથ, જય મહાદેવ, ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ.